લઈ જ નહીં જાવ ને તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાકી આ ફૂટી કોકના માથા બાથામાં આવે તો સોની તો જતી જ રહે ને. હો ઘરે હું ને મારો દીકરો હોઈએ એટલે તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો હવે મજામાં છે, તમે બધા મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોનારા બધા મજામાં છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, ચકલા કિલોલ કરવા માંડ્યા છે અને આ સાઈડ નાનકડો ટાર્જન હૂતો છે. આના તો બહુડા દેખાય ઓય ટાર્જન. અને આ સાઈડ અમારે કૃપાલી બેન હૂતા હશે. સોનલ શું કરે જોઈએ. હર મહાદેવ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો સરસ મજાની ચા બનાવે છે એના માટે, એક એ માટે બોલો. કારણ કે ચા હું પીતો નથી ને, હું અને મારો એક જ દીકરો પીવીએ છીએ. એટલે મમ્મીએ વહેલા બનાવીને પી લીધી અને આરી હવે બનાવે છે. એટલે ડબલ તન તમારે ઘરમાં ચા બને. ગેસ કેટલો વપરાય એને ચા આપવાનો. એટલે આ ઉઠીને ચા જતો રહ્યો. આમ જુઓ, હજી તો હું અંદર ગયો ત્યાં થઈ રહ્યું, ઉભો થઈને મમ્મી જોડે જતો રહ્યો. ઓ ટાર્જન. તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ ને પછી આજ તો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ધીમો ધીમો. અમારી ચકલીઓ બધી ઘરની બહાર નીકળી ગઈ છે આજ તો. શું કહે ચિરાગ મમ્મીને? ગીટા પાડ દે, ગીટા પાડ દે, ગીટા પાડ દે, ગીટા પાડ દે. આમ જો કપ ભરીને ભાઈ ચા દી ગરીબડી. ટાર્જન તો અત્યારમાં ચા કેટલી પીવો ખબર તમને? એક કપ જોઈએ કમ્પ્લીટ એને. આ તો દૂધ નહીં નાખ્યું. એ ગરમ છે. મને નથી કહ્યું, કોઈના પર વિશ્વાસ નહીં. શું ખવડાવે મને? હાલ ને એની મમ્મીને બિસ્કિટ આપે છે, મને કાંઈ હાલતો નથી. બોલવા રે નટખટ. તો ગાઈસ હું લાવ્યો તો થોડા સમય પહેલાં પંખો, સરસ મજાનો કેવો નવો તૂપ તમારા જો આપણે એનો વ્લોગ બનાવ્યો હતો. પણ એ પંખે અચાનક દગા દઈ દીધા અમને. તો તમને હું બતાવું કે શું થયું એ પંખાના. આમ જો અમે ઊંચું કર્યું, આખો ટેટો ફૂટી ગયો. જો હું તો તમે બધું ખોલીને મોકલ્યું. આમ જુઓ તમે, આખો ટેટો ફૂટી ગયો. તો બરોબર છે, ઘરમાં બીજું કોઈ હતું નહીં ને. બાકી આ ફૂટી કોકના માથા બાથામાં આવે તો સોની તો જતી જ રહે ને. હો ઘરે હું ને મારો દીકરો હોઈએ એટલે જ કહું. આમ તો ભગવાનને વાલી થઈ જત મારું. હું વાલી થઈ જત કઈ વાંધો નહીં. તો એવું કાંઈ નથી. આ તમારી બેન હસવાની એવી ટેવ છે. એ મારા વગર ના રહે ને એના વગર ના. આવી જિંદગી છે. લઈ જ નહીં જાવ ને તો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારા શું બોલો એ બોલો. તો આ સાઈડ છે ને આપણો નવો ટેટો લાવીને આવ્યા અત્યારે. આપણે બજાર ગયા હતા અત્યારમાં. સોનલના છે ને અંદર સીવવાનું હતું એટલે પંખા વગર તો ચાલે નહીં દેવીજીને. 700 રૂપિયાનો ટેટો. મશીન અંદર લેવરાયું હોય તો મારે પંખાની જરૂર તો પડે. હા તો ચાલો પંખો પહેલા હમો કરી નાખીએ, પછી જોઈએ થાય છે કે નહીં થતો. તો છે ને આ ટેટો જો ફૂટીને બારો આવી ગયો હતો. ના પંખો આપણો થઈ ગયો તૈયાર. મિશન કમ્પ્લીટ હો ગયા આપના. તો આપણે રિપેરિંગ ઓલું નીચે ઉતારવાનું બાકી. રાખ, ઊભું રાખ, ગાડી ઊભી રાખ. બે ફડક્યા તો નીચે રાખવાના રહી ગયા, ગાંડી કહેતી નહીં. તો આપણે આવી ગયા હતા ત્યારે જમવા. તો સરસ મજાને સોનલે બનાવીશું. સરસ બનાવીશું. ચેક કરો. ઓહો, ગવારની ફરિયાનું શાક બનાવ્યું છે. થેન્ક યુ, મારું ફેવરેટ છે આ. એને ખબર કે મને ગવારનું શાક બધું ભાવે છે. તો આજે શું બનાવવાનું પછી? થોઈ જવાના ચાલો ખાતા ઓર્ડર. હા એટલે શું જવાનો હતો તારે કહેવાય ને બેંકમાં થોડું બહાર, એટલે ખાઈને જાવ. ખાતા વગર જતો રહો તો બગડો. તેને ખબર છે કે આ ખાય નહીં અત્યારે, અને હું ખાવ જ નહીં બીજે ક્યાંય. તો ચાલો પહેલાં જમી લઈએ, પછી જઈએ ગાડી લઈને. હારી તો આપણે છે ને અત્યારે નીકળી ગયા છીએ હવે હારી જવા માટે. તો કહેવાય ને સરકારી ચલાણો છે આ બધા પડ્યા, અને એ ચલાણો નાખવાના છે બેંકમાં. તો ત્યાં જવાનું છે એ કામે. અને મારા ભાઈબંધનો છે ને એક ચેક છે એને ક્લિયરિંગ કરાવવાનો છે ખાસ. તો એ કામે જવાનું છે. ગાડી એની છે, આપણી છે નહીં. અને આપણે તો ગાડી કહેવાય ને આપણું બાઇક હતું એને આપી દીધું છે.
આ બધા ચલણો કેટલા બધા ચેક ને બેક જુઓ તમે. આ મારું ગામ છે સરસ રૂપાળું રડિયામણું. તમે જોઈ લો જોરદાર જગ્યા છે ને. જો બધા મંદિરો છે. મંદિરોનો વ્લોગ બનાવવાનો મેળ આવતો નહીં આપણે, પણ કહેવાય ને તમારા માટે એક સ્પેશિયલ વ્લોગ છે ને મંદિરનો બનાવવાનો છે. એ પણ ટૂંક સમયની અંદર, કારણ કે આપણે રજા મળતી નહીં. રજામાં એક દિવસ હોય ને ત્યારે એક મસ્ત મજાનો મંદિરનો વ્લોગ બને, ત્યાં સુધી ન બને. તો ચાલો આપણે આ રીત જઈએ, ત્યાં જઈને કદાચ મળીએ. કદાચ એટલે મળીએ એમ કાંઈ વયો નહીં જવાનો કાંઈ. તો ફાઇનલી ગાઈઝ હારીજ આવી ગયા હતા આપણે. તો હારીજ પહોંચી ગયા જો આમ, અને બેંકનું કામ પતાવી અને હવે જવાનું છે આપણે ઘર સાઈડ. એટલે છે ને એક બેંકમાં બાકી છે, અહીંયા પતાવીએ અને પછી જઈએ ઘરે. ઘરે જઈને મળીએ ને કાં તો વચ્ચે ક્યાંક મળીએ. તો હારીજની બજારમાં છે ને જોર એટલે કે હદથી વધારે ટ્રાફિક હોય. આપણે વિચાર્યું ના હોય જાણે અમદાવાદ સિટીની અંદર આવી ગયા હોય ને એ રીતનું ટ્રાફિક હોય અહીંયા. અને જો કેટલું આ ખરાબ બપોર છે, 2 વાગ્યા છે, તો એ પબ્લિક છે ને હાલતી ચાલતી એમને એમ કહેવાય ને આજુબાજુના ગામડાવાળા લોકો અહીંયા વધારે આવે છે. જઈ રહ્યો છું અત્યારે મારા મિત્ર સાથે જોવો ને, અમારા એક્સ મિનિસ્ટર એટલે દિલીપજી ઠાકોર સાહેબના ઘર સાઈડ. તો અમારા અમીરજીની ગાડી જાય છે આગળ, એમની પાછળ હું હાલ્યો જાઉં છું. અમારા દિલીપભાઈ સાહેબનું ઘર, બંગલો ના બધી ગાડીઓ એમની. અમે અહીંયાથી નીકળી અને પાછા જઈ રહ્યા છીએ ઘરે. તો મળીએ આગળ જઈને. તો અમીરજીની ગાડી તો આગળ છે જો ચડેલી. અને આ છે દિલીપભાઈ સાહેબની કહેવાય ને મંત્રીશ્રીની ફેક્ટરી, જે LED લાઇટની ફેક્ટરી છે. તો આપણે આવી ગયા હતા ઘરે, પણ મમ્મી અને ચિરાગ કાંઈ હુજવા દેતા નહીં. શું લાવવાનું ચિરાગ? હે જીવતું કે પેલું પ્લાસ્ટિકનું? અને કબૂતર લેવું બોલો. અને મારી મમ્મી એટલી કંજૂસી વેળા કરે છે ને. જો વિડીયો હાથથી વધારે કંજૂસી વેળા કરે બોલો. આ તો ચાલો હું લિસ્ટ બનાવડાવું ભાઈ, અને એમાં બધું કિલો વધારે લખાવો ભલે પડી જતો. તો આપણે મસ્ત થાકીને હોઈ ગયા છીએ. અને આ સાઈડ સોનલ શું બનાવવાની ખાવાની? ઓહો મારી રસમલાઈ. આ ભાઈ શું કરે છે જુઓ તમે હમણાં. જોવો કઈ રીતે ખાય છે ને એની એક્શન જુઓ તમે ખાલી. જુઓ આ રીતે કોણ ખાય? ચિરાગ, હે ચિરાગ, આમ કોણ ખાય? પાણીમાં પલાળીને ભાઈ ખાઈ રહ્યા છે બોલો. હદ થઈ ગઈ અબ તો ગાઈસ ચિરાગને ચડ્ડી પહેરવી નથી, નખરા કરે છે, એની મમ્મીએ પકડે. આ જુઓ આ 2 જણા છે ને હકીકત ને આખા ઘરમાં વધારે મસ્તી આ મા દીકરો કરતા હોય. આમ
તો અમારા ઘરમાં છે ને આવી પ્રથા આવે છે મારા ભાઈને રોટલી કહેવાય ને ભાખરી ખાવી છે અને રોટલી ખાવી છે તો હું એને ઉપર દેવા જાઉં છું અને મારો રોટલો ખાવો છે એટલે ઉપરથી નીચે રોટલો લઈને આવીશ તો જોઈએ એ રાણા લાવો રોટલો લાવો લઈ જા હવે. હે શું લઈ જાઓ હા તો રોટલો લેવા ઉપર આવ્યો જો મેં તને 2 ભાખરી અને 2 રોટલી આલી એટલે રોટલો આખો જોવો ભાઈ બરોબર બાકી મજા નહીં આવે સંબંધ પૂરો થઈ જાય આપણો ભીખ મેં દે રહ્યો ક્યાં ભીખ મેં દે રહ્યો ક્યાં તો આમ જો આ 2 આખી 2 ભાખરી ને 2 રોટલી આપી અને આ ભાઈએ મને આ ભાઈએ જો મને 2 ખાલી અડધો કટકો રોટલો આલ્યો તો સાહેબ આ સાઈડ છે ને ગોલું એની ઢોલડી પર એટલે આ કહેવાય ને ચિરાગની ઢોલડી પર ગોલું ચડી રહ્યો છે આમ જો હે ઓય ચડુલા ચા કણ જાઉં હું ચા જાઉં મારું ઘર છે તો 2 ભાઈનો રાગ થઈ ગયો છે ને ચિરાગ એના ભાઈને છે ને ક્યાં બેહારવાનો બોલો ચાકણ બિહારવાનો બતાય તો ખરો જગ્યા બતાય આમ પડકારો તો દે થોડોક આમ હા તો આ સાઈડ તો જો અમારે ચશ્માવાળા મેડમ બેસી ગયા છે જમવા કેમ છો એમ ને હવે હરાવાનું ને બધા ઘરે બધા મજા તો આજ તો છે ને પહેલી વાર સોનલે ભાખરી બનાવી છે જોઈએ કેવી બની કા પહેલી વાર જ બનાવી કા પહેલી વાર ભાખરી આમ જો હવે દાદીને છે ને ડ્યુટી આવી દીધી છે આપણે સાહેબ ઉપરવાળા છોકરા એ જો કેટલી દાદાગીરી આવી હા સાહેબ ભાઈ આવી ગયા છે મોલમાં કહીને મારતો હા એમના છે ને 5 પંચો માલ્યા 1 પંચ છે તો ચાલો જમી લઈએ હવે સેવ ટામેટોનો સામાન સરસ મજાની સબ્જી બનાવી છે બાજરાનો રોટલો છે અને ભાખરી છે આપણે તો ચાલે ભાઈ જે હોય ખાઈ અને સરસ મજાની છાશ છે અમૂલની એમાં અમારે દહીં ભીંડી હોય છે પછી વાલા પનીર હોય છે પનીર હાંડી હોય છે ઘણી બધી આઈટમ તમારી પેઢીઓ આખી નાખે બચારા રોટલા ખાઈ તરેલા મરી જઈ બરાબર તો જો આ સોનલે મસ્ત મજાની ભાખરી બનાવી છે આજ તો જો થોડીક બળી જઈ છે પણ બળેલી મજા આવે કા ભવડા કરે ને આબરૂના ભોળા કરે ને તમે આબરૂના ભોળા કરે બરેલી ખાઈ લે ને ભાઈ ખાતો લાઈવ બંધો સેવ ટમાટરનું શાક લાઈવ નહીં કરું ભાઈઓ તો તો ચાલો જમી લઈએ તો કેવો લાગ્યો આજનો બ્લોગ અમને કમેન્ટમાં જણાવજો ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય કા સોનલ ગાડી કાઢે